શતાબ્દી મહોત્સવ વિશેષ પૂર્ણના સાગર અને પરમ હિતકારી સાધુ ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ. તો અહીંયા આગળ આપણે બાપાના પ્રસંગો સાંભળીશું. તો દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિને આપણે યાદ કરીએ છીએ, એની પ્રશંસા થાય છે, એની પાછળ કોઈ કારણ રહેલું હોય. તમને પ્રશ્ન પૂછીએ કે સચિન તેંડુલકરને આમાંથી કેટલા ઓળખે છે, તો બધા આંગળી ઊંચી કરશે. એનું કારણ પૂછીશું તો કારણમાં જાણવા મળશે કે ક્રિકેટના રાજા કહેવાય, ભગવાન કહેવાય ક્રિકેટ જગતના. તો દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક આવડત રહેલી છે, એને કારણે એ વ્યક્તિની ઓળખ થાય છે. દુનિયાની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે. માઇકલ જેક્સન પોતે દુનિયામાં પ્રસિદ્ધિને પામ્યા, એની પાછળનું કારણ શું હતું? તો પોતે સારા ડાન્સર હતા, બ્રેક ડાન્સ ખૂબ જ સારો કરતા, એટલે આખા દુનિયાની અંદર પોતે પ્રખ્યાત થઈ ગયા. ગાલો કરીને એક ગણિત શાસ્ત્રી થઈ ગયા. તે 21 વર્ષની ઉંમરે જ એટલા બધા આગળ વધી ગયેલા કે છેલ્લા 350 વર્ષની અંદર ગણિતની અંદર જેટલી પ્રગતિ નથી થઈ એટલી એણે માત્ર 21 વર્ષમાં જ કરેલી. પરંતુ બ્રહ્મચર્યના કારણે, બ્રહ્મચર્યનો ભંગ થયો ને એના કારણે એમનું 21 વર્ષની ઉંમરે મૃત્યુ થયેલું. તો દુનિયામાં ઘણા બધા વ્યક્તિઓ પોતપોતાની આવડતને લઈને આગળ વધ્યા છે. નેપોલિયન એ એટલો બધો શૂરવીર હતો કે એના માટે એવું કહેવાતું કે એ પોતે કહેતો કે હું કોઈ પણ જગ્યાએ જાઉં તો આઈ સો, હું જોતો, પછી ત્યાં જુએ બધી વસ્તુઓ, પછી એમ કહેતો કે મારા મનની અંદર નક્કી થયું હોય ને તે વસ્તુ હું જીતીને જ રહેતો. અને ખરેખર નેપોલિયન કોઈ જગ્યાએ પાછો પડ્યો નથી, પરંતુ એણે એની જિંદગીની અંદર એવી વાત કરી છે કે મેં મારી જિંદગીમાં 7 દિવસ સુખના જોયા નથી. તો દુનિયામાં ઘણા બધા વ્યક્તિઓ પોતાની આવડતને લઈને આગળ તો વધ્યા છે, પરંતુ એ આવડતને લઈને પોતાના અંતરમાં શાંતિને પામ્યા નથી. સંત માટે એવું કહેવાયું છે કે સંત પરમ હિતકારી. દુનિયામાં ઘણા બધા હિતકારી છે. ડોક્ટર પણ હિતકારી કહેવાય. કોઈ વ્યક્તિ હાર્ટ એટેક આવ્યો હોય અને એ વખતે ડોક્ટર સમયસર હાજર થઈ જાય ને તો એના માટે હિતકારી થઈ ગયો. કોઈકને કેસ ચાલતો હોય અને એ વખતે વકીલ સારો મળી જાય ને તો વકીલ પણ એ વ્યક્તિ માટે હિતકારી જ કહેવાય છે. આપણને તરસ લાગી હોય અને કોઈ આપણને પાણી પીવડાવે ને તો એ પાણી પીવડાવનાર વ્યક્તિ આપણા માટે તો હિતકારી થઈ ગઈ. પણ દુનિયામાં ક્યાંય એવું નથી કહેવાયું કે ડોક્ટર પરમ હિતકારી, વકીલ પરમ હિતકારી, એવું કહેવાયું નથી. કહેવાયું છે કોના માટે? સંત પરમ હિતકારી. કારણ કે સંતનું જીવન કેવું છે? નિસ્વાર્થ પ્રેમ છે. એમને કોઈની સાથે સ્વાર્થ રહ્યો નથી. પણ એ સંત પણ સાચા મળવા જોઈએ. દુનિયામાં ઘણા બધા સંત હોય છે, પરંતુ જો સાચા સંત મળે ને તો કામ થાય. આમ તો આપણને ઘણી વાર પ્રશ્ન થાય કે સાચા અને ખોટા સંતની અંદર કેવું હોય? એવું થોડું હોય, બધા સંત તો સારા જ હોય ને. પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં ના પાડી છે કે જે વ્યક્તિ એવું વિચારે કે અમારે તો બધા સાધુ સરખા અને વિમુખ જાણવો. જેમ દુનિયામાં નાનામાં નાની વ્યક્તિ છે એ ભિખારી અને મોટામાં મોટી વ્યક્તિ છે એ નેતા. તો ખોટા ભિખારી પણ મળી શકે અને નેતા જેવી મોટી વ્યક્તિ હોય ને એ પણ ખોટી મળી શકે. તો સંત પણ સાચા ને ખોટા હોય. દુનિયામાં 3 પ્રકારના સંત બતાવ્યા છે. પહેલા સંત કેવા છે? લોખંડ જેવા. લોખંડ તમે પાણીમાં મૂકો તો શું થાય? ડૂબી જાય. એના પર વસ્તુ મૂકી હોય ને એ પણ ડૂબી જાય. એમ અમુક સંત કેવા હોય? પોતાનું તો કલ્યાણ થવાનું જ ન હોય, પણ એનો સંગ કરે ને એને પણ ક્યાં લઈ જાય? નરક ને જમપુરીમાં લઈ જાય. તો એ લોખંડ જેવા સંત બતાવ્યા. યોગી બાબા ઘણી વાર એક બોધ કથા કહેતા કે શ્રાવણ ચોમાસાનો સમય શરૂ થયો અને ભવૈયાઓ ગામે ગામે બધી ભવાઈ કરતા હોય અને રોજનો રોજ એમનો રોજગારી ભેગી કરી અને ગુજરાન ચલાવતા હોય. એટલે વરસાદ ખૂબ પડ્યો એટલે ભવૈયાઓએ વિચાર કર્યો કે આ સિઝનની અંદર આપણો હવે ધંધો થશે નહીં, વરસાદમાં કોણ જોવા માટે આવે? એટલે ભવૈયાઓએ વિચાર કર્યો કે આપણે કંઈક હવે ધંધો નવો શોધવો પડશે કે પેટની અંદર ખાડો તો પૂરવો જ પડે. હવે રોજનું કમાઈને આપણે તો ખાવા વાળા છીએ, હવે ખાવું કેવી રીતે? એટલે કયો ધંધો આપણે શરૂ કરીએ જેથી કરીને 4 મહિના આપણા સુખેથી નીકળી જાય? એટલે એક ભવૈયાએ કહ્યું કે એક ધંધો સારામાં સારો કયો? તો કે સાધુનો. સાધુના ધંધામાં કઈ પ્રશ્ન નહીં, કપડા ઉપર નીચેનું થઈ જાય તોય ચિંતા નહીં, કઈ સિલાઈ કરવાની નહીં. તો કે આ ધંધો સારો. એટલે ભવૈયાઓએ નક્કી કર્યું કે આપણે નર્મદા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરીને પવિત્ર થઈ જઈએ અને પછી આપણે સાધુનો પહેરવેશ પહેરી લઈએ. એટલે 4-5 ભવૈયા હતા, એ બધા નર્મદા નદીમાં ગયા, ત્યાં સ્નાન કર્યું અને સ્નાન કરી અને પછી પોતે બહાર નીકળીને જતા હતા. એક ડોશીમાં મળ્યા. એ ડોશીમાં એ વિચાર કરેલો, પોતે ગણિકા હતા, આખી જિંદગી ખરાબ કામ કરેલા. એટલે એમણે નક્કી કરેલું કે આપણે હવે ગમે ત્યારે મૃત્યુ થઈ જાય આપણું, તો એની કરતા આ શ્રાવણ મહિનો શરૂ થાય છે
તો શ્રાવણ મહિનામાં સાધુ સંતોને જમાડીને કંઈક સત્કર્મ કરીએ. એટલે સાધુ સંતોને શોધતી હતી તે ડોશીમાં, અને ત્યાં જ આ ભવૈયા મળ્યા. પોતે સાધુ બની ગયેલા. એટલે ડોશીમાએ કહ્યું કે તમે અમારા ઘરે જમવા માટે આવશો? એટલે પેલા સાધુઓ તો ખુશ થઈ ગયા, ભવૈયાઓ તો આ તો બહુ સારું કહેવાય કે રામજી રામજી જરૂર આવીશું. અને તરત મોહણી થઈ ગઈ. તો પાણી પણ સુકાયું નથી, માથાના વાળે ભીના છે. અને ત્યાં તો કહેવા લાગે કે ચલો આવીએ તમારા ઘરે. પણ ડોશીમાં એના ઘરે લઈ ગયા અને રોજ સારું સારું ખાવાનું જમાડે. ગુલાબ જાંબુ, બાસુદી, અને આ લોકો તો લહેર પડી ગઈ. ભવૈયાનું કામ કરતા ને તો પણ આવું જમવાનું મળતું નહીં. તો ઘેર બેઠા બેઠા આવું સરસ ખાવાનું મળે રાજી તો થાય જ. એટલે આવી રીતના પહેલો દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો. ડોશીમાં રોજ આ સંતોને જમાડે અને આકાશમાં બહાર કંઈક જોવા માટે જાય. એટલે એક ભવૈયાને વિચાર થયો કે આ ડોશીમાં શું રોજ બહાર જોતા હશે. એટલે એને બીજા ભવૈયાને વાત કરી કે આપણે પૂછીએ તો ખરા. પેલો ભવૈયો કે અત્યારે મૂંગો મર, અત્યારે કશું પૂછવાનું નહીં. જે પૂછવું એને 9 દિવસ પછી પૂછજે, કે જયારે જવાનું થાય ને ત્યારે પૂછવાનું. કંઈક ભૂલમાં ઊંધું બોલાઈ જાય અને ખબર પડી જાય, કે અત્યારે કઈ તું પૂછીશ ને ત્યારે તું ખાઈ પીને લહેર કર. કે સારું. 9 દિવસ સુધી પેલા ડોશીમાં અલગ અલગ વસ્તુઓ સરસ ભોજન જમાડ્યા, 32 જાતના પકવાન. હવે જવાનો સમય થયો. એટલે પેલા ભવૈયાએ નક્કી કર્યું કે લાવો હવે તો પૂછીએ આપણે, હવે તો જવાનું જ છે. એટલે આપણે ડોશીમાને પૂછ્યું કે તમે રોજ આકાશમાં શું જોતા હતા? તો ડોશીમાએ કહ્યું કે મેં એવું સાંભળેલું છે કે શ્રાવણ માસની અંદર સંતોને જમાડો ને તો આકાશની અંદર ભગવાન દર્શન દેવા માટે આવે. તો પેલો ભવૈયો શું કે 9 દિવસ નર્મદામાં નહાયા, ખાધા ખીરને ખાડ, તું જાતની વેસે ને અમે જાતના ભંડ. આની અંદર ભગવાન દર્શન નહીં દે, પથરા મારશે કે હવાને ક્યાં જમાડ્યું. તો જો આવા ખોટા સંત મળી જાય ને તો ગાંઠનું ગોપીચંદન જાય. જે કઈ પુણ્ય ભેગું કર્યું હોય ને એ પણ જતું રહે. તો જો એવા સંત મળે ને તો કઈ ભલી વાર આવે નહીં. સાચા સંત મળવા જોઈએ. સાચા સંત મળે તો કામ થાય. બીજા સંત બતાવ્યા પાંદડા જેવા. પાંદડું તમે પાણીમાં મૂકો તો એ તો તરવાનું છે, પણ એના પર વસ્તુ મૂકી હોય ને એ તરી શકે નહીં. ભાર મૂકો ને તો એ વસ્તુ ડૂબી જાય. એમ અમુક ગુરુ કેવા હોય પોતાનું કલ્યાણ કરી જાણે, પણ એનો સંગ કરે ને એનું કલ્યાણ કરી શકે નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ 3જા પ્રકરણની વાતમાં જણાવ્યું છે કે મૂળજી બ્રહ્મચારી પોતે નિષ્કામી ખરા, પણ બીજાને નિષ્કામી કરી શકે નહીં. અને 3જા ગુરુ બતાવ્યા લાકડા જેવા. લાકડું પોતે પાણીમાં તો પોતે તો તરવાનું છે, પણ એના ઉપર વસ્તુ મૂકી હોય ને એને પણ તારે. પછી લાકડા ઉપર કટાયેલું લોખંડ મૂક્યું હોય, હવે ખરાબ જ છે લોખંડ, છતાં પણ લાકડા ઉપર છે ને તો લોખંડ તરી જશે. એમ પતિત જીવ હોય, અધમ જીવ હોય, પણ સાચા સંત મળે ને તો એનું કલ્યાણ થઈ જાય. એ નિશ્ચિત વાર્તા છે. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા. આ 2014નો પ્રસંગ છે. અને વખતે બાપા કસરત કરતા હતા. હવે કસરત ચાલુ હતી એ વખતે એક હરિભક્તનો ફોન આવ્યો. હવે હરિભક્તે બધા બેંકની અંદર પૈસા મૂક્યા હશે અને કઈ કારણોસર એ બધા પૈસા પોતાના હાથમાંથી જતા રહેલા. એટલે પોતે ખૂબ જ આમ રોડ ઉપર આવી ગયા. કરોડપતિ હતા પણ રોડ ઉપર આવી ગયેલા. એટલે બાપાને બધી વાતચીત કરી. પછી નારાયણચંદ સ્વામી પણ બાપાને કહ્યું કે બાપા ખાસ આશીર્વાદ આપો કે પૈસા બધા પાછા આવી જાય. આ બધી વાતચીત ચાલતી હતી. મને ખ્યાલ આવી ગયેલો કે આ શું વાતચીત ચાલે છે. પછી ફોન પૂરો થયો. બાપાએ આશીર્વાદ આપ્યા કે ભગવાન બધું સારું કરશે. પછી જેવો ફોન પૂરો થયો એટલે મેં પ્રમુખ સ્વામી મહારાજ આગળ એક પ્રસંગ કહ્યો કે એક ડોશીમાં હતા અને એ ડોશીમાને 80 વર્ષની ઉંમર થઈ ગયેલી. એટલે ડોશીમાએ વિચાર કર્યો કે ઘડપણ આવી ગયું છે, ક્યારે ઉપડી જઈએ કઈ નક્કી નહીં, તો લાવ આપણે જાત્રા કરી આવીએ. ગંગા, ગોદાવરી, કાશી બધી નદીઓમાં સ્નાન કરી લઈએ તો આપણું આ જિંદગી જીવ્યા લેખે લાગે. એટલે એમણે દીકરાઓને વાત કરી કે ભાઈ મને યાત્રા કરવા માટે લઈ જાઓ, મારે ગંગા, ગોદાવરી, કાશી બધી નદીઓમાં સ્નાન કરવાની ઈચ્છા છે. એટલે દીકરાઓએ કહ્યું કે લઈ જઈશું. એમ એક દિવસ જવો, બીજો દિવસ, એમ કે મહિના દાડો નીકળી ગયો. ડોશીમાએ વિચાર કર્યો કે કાલે કરે છે, કઈ નક્કી નહીં ક્યારે ઉપડી જઈએ. એની કરતા એક કામ કરો, આપણા ગામના પાદરમાં એક નદી જાય છે, તે નદીમાં બેસીને સ્નાન કરી લઈએ. એટલે ડોશીમાં રોજ એ નદીમાં જાય, નદીના કિનારે બેસે અને લોટો લઈને બોલે કે ગંગામાં નાય, ગોદાવરીમાં નાય, કાશીમાં નાય, એમ કહીને સંતોષ માને. તો એક ભાઈ રોજ આ દ્રશ્ય જુએ. એટલે એ ભાઈ પણ બહાર ઉભા શું બોલે, માધવપુરા બેંકમાં નયો, સર્વોદય બેંકમાં નયો, બેંકમાં પૈસા મૂકેલા અને બેંક ઉઠી ગયેલી. તો એ પણ રોડ ઉપર આવી ગયેલા. તો બાપાને આ પ્રસંગ કયો. પછી મેં બાપાને વાત કરી. મેં કીધું બાપા, પેલા ભાઈને ખોટી બેંક મળી ગઈ ને તો એમને નવરાવ્યા. એમ અમને ખોટા ગુરુ મળી જાય તો શું થાય? તો બાપા કે જો ખોટા ગુરુ મળે ને તો નરક ને જમપુરીમાં નવરાવે. તો મેં કહ્યું અમારું શું થશે?
તો પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે બોલ્યા હતા કે આપણે તો ભાગ્યશાળી છે કે આપણને શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ જેવા સાચા પુરુષ મળી ગયા છે. તો જો આપણને એવા સાચા સંત મળી ગયા. કૃષ્ણશંકર શાસ્ત્રી એક વખત બહુ મોટી સભા હતી અને એ સભાની અંદર ઘણા બધા હરિભક્તો, પરોક્ષના અને આપણા હરિભક્તો બધા બેઠા હતા. એની અંદર કૃષ્ણશંકર શાસ્ત્રીએ પોતે વાત કરી હતી કે તમને ગાડી, રૂપિયા, બંગલા બધું આપનારા મળશે, પણ તમારો હાથ પકડીને ભગવાન પાસે લઈ જનાર પ્રમુખ સ્વામી મહારાજ સિવાય બીજા કોઈ મળશે નહીં. અને એવા સંત આપણને મળ્યા હતા. તો જો આવા સાચા સંત મળે અને એવા સાચા સંતની આવડતને આપણે વિચારીએ, એના કોઈ ગુણોનું મનન કરીએ ને તો આપણા અંતરમાં શાંતિ થાય. પ્રમુખ સ્વામી મહારાજની ઘણી બધી પ્રશસ્તિ થઈ છે. આપણે જોઈએ તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પ્રમુખ સ્વામી મહારાજને અનેક વખત સ્થાન પ્રાપ્ત થયું છે. જ્યારે દુનિયાના પ્રભાવશાળી વ્યક્તિત્વ એવા 10 નક્કી કરવામાં આવ્યા, એની અંદર ધર્મક્ષેત્રની અંદર પ્રમુખ સ્વામી મહારાજનું નામ સિલેક્ટ થયું. તો પ્રમુખ સ્વામી મહારાજને પ્રશંસા ખૂબ જ પ્રાપ્ત થઈ છે. ઘણી બધી જગ્યાએ એમના વખાણ થયેલા છે. કેનેડાની પાર્લામેન્ટે પણ પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન કર્યું છે. આપણા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબ, એમણે પણ પ્રમુખ સ્વામી મહારાજ માટે એમ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ માય અલ્ટિમેટ ટીચર, કે તે મારા અંતિમ ગુરુ છે. વર્તમાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, તેઓ પણ બોલ્યા છે કે પ્રમુખ સ્વામી મહારાજ તો મારા પિતા તુલ્ય છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અંતર્ધાન થયા એ વખતે એમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે પણ 21 લાખ જેટલા માણસો ઉભરાયેલા. તો આટલા બધા હરિભક્તો, પરોક્ષના લોકો પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. તો આટલી બધી પ્રશસ્તિ પ્રમુખ સ્વામીએ મેળવી, એની પાછળનું કારણ શું હતું? જ્યારે સંતો હમણાં 4 ધામની યાત્રામાં ગયા હતા, તો એ વખતે રામદેવજી મહારાજના આશ્રમની અંદર બધા સંતોનો ઉતારો હતો. તો એ વખતે રામદેવજી મહારાજે બધા સંતોની સાથે એક મીટિંગ કરી, નાની સભાનું આયોજન થયેલું. તો એ સભાની અંદર રામદેવજી મહારાજ પણ બોલ્યા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ ખાલી બીએપીએસ સંસ્થાના ગુરુ નથી, એ તો વિશ્વના ગુરુ છે અને અમારા માટે તો ગુરુ કરતા પણ અધિક છે. અને અંતરથી બોલતા હતા, એવું નહોતું કે ભાઈ ઉપરથી બોલતા હોય. એમના અંતરની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા હતો. પોતે ધર્મગુરુ છે, છતાં પણ બીજા ધર્મગુરુના વખાણ કરે છે. હવે પોતાના જે સામે તો જે ઓડિયન્સ હતું એ તો બીએપીએસના સંતો હતા, એની આગળ તો વાત કરે તો બરાબર છે, પરંતુ એ વખતે પરોક્ષના સંતોની એક શિબિરનું આયોજન રામદેવજી મહારાજે કર્યું હતું. તો એ શિબિરની અંદર 500 સંતોને એમણે ભેગા કર્યા હતા. એ 500 સંતો કોણ હતા? તો ભારતની અંદર અલગ અલગ જગ્યાએથી બધા ધર્મશાળાઓમાંથી કે મઠની અંદરથી બધા સંતો ભેગા થયા હતા અને એક ઋષિ પરંપરાને વિશે તેની એક શિબિરનું આયોજન કરેલું. હવે એની અંદર પણ આ રામદેવજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરેલા કે તમારે સાધુ જોવા હોય ને તો પ્રમુખ સ્વામી મહારાજ સામું જુઓ, એ ઉત્તમ ઋષિ છે. તેમના અંતરની અંદર પ્રમુખ સ્વામી મહારાજની એક અમિટ છાપ ઊભી થયેલી છે. તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે આટલી બધી પ્રશસ્તિને પામ્યા છે, એની પાછળ કઈ આવડત રહેલી હતી? જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં વિરાજમાન હતા, 2012નો પ્રસંગ છે અને એ વખત 2013નો પ્રસંગ છે. અને પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ઘનશ્યામ મહારાજના દર્શન કરીને ઘુમ્મટ નીચે આવ્યા એ વખતે બધા સંતો ચર્ચા કરતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજની આવડત કઈ. બધા એક એક કરીને પ્રમુખ સ્વામીની આવડત બતાવી. એટલે પછી મને પ્રશ્ન થયો કે ભાઈ દરેક વ્યક્તિમાં આવડત કેટલી હોય? 1 કે 2 જ હોય. તમને પણ પ્રશ્ન થયો હશે, કારણ કે દરેક વ્યક્તિમાં આવડત 1 કે 2 જ હોય. આપણે એમ ના કહી શકીએ બધામાં બધી આવડત છે. ક્રિકેટ જગતની અંદર શ્રેષ્ઠ બેટ્સમેન હોય, શ્રેષ્ઠ બોલર, શ્રેષ્ઠ ફિલ્ડર, શ્રેષ્ઠ વિકેટ કીપર, એ બધું જ એક જ વ્યક્તિમાં હોય ને એવો અત્યાર સુધી કોઈ જન્મ્યો નથી. કદાચ હોય તો બહુ સારામાં સારો બેટ્સમેન હોય, સારામાં સારો બોલર હોય, પરંતુ બધી જ કળાની અંદર નિષ્ણાત હોય ને એવો કોઈ ક્રિકેટર અત્યાર સુધી જન્મ્યો નથી. નોબલ પારિતોષિક ઘણા બધા ક્ષેત્રોમાં મળ્યું છે. એવું કહેવાય છે કે નોબલ પારિતોષિક ભૌતિક ક્ષેત્રની અંદર, રાસાયણિક ક્ષેત્રની અંદર, મેડિકલ જગતમાં અને સાહિત્ય અને શાંતિ, આ 5 ક્ષેત્રની અંદર નોબલ પારિતોષિક મળે છે ને ઘણા બધાને મળ્યા છે. પરંતુ 5 ક્ષેત્રની અંદર એક જ વ્યક્તિને નોબલ પારિતોષિક મળ્યું હોય એવું અત્યાર સુધી કોઈ પાક્યો નથી. ઓલિમ્પિક ઘણી બધી રમાઈ છે, પરંતુ એ ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ ઘણા બધા જીત્યા છે, પણ દરેક રમતની અંદર એક જ વ્યક્તિને ગોલ્ડ મેડલ મળ્યું હોય ને એવું અત્યાર સુધી કોઈ જન્મ્યું નથી. કવિ દલપત રામે હરિલામૃતની અંદર વાત કરી છે કે જન એક થકી શ્રેષ્ઠ હોય, ક્યાંય અનન્ય ગુણવાન હોય. કે જગતની અંદર એક ગુણ દરેક વ્યક્તિમાં શ્રેષ્ઠ હોઈ શકે, પણ
એક જ વ્યક્તિમાં બધા જ ગુણ શ્રેષ્ઠ હોય ને એવું અત્યાર સુધી કોઈ આપણે જોયું નથી. પરંતુ એવા પ્રમુખ સ્વામી મહારાજ હતા કે દરેક ક્ષેત્રની અંદર પોતે નિષ્ણાત હતા. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે કે કોઈ વિધિ તમમાં નવ મળે કાચું, કહે બ્રહ્માનંદ સાચું. કે ભગવાન અને સંત એવા છે કે એ સર્વ કળાએ સંપન્ન છે. જ્યારે મહાભારતની અંદર વર્ણન કરવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન પોતે રંગમંચ ઉપર ચઢ્યા ને એ વખતે જે અસુરો હતા એને એવા લાગ્યા કે આ કૃષ્ણ ભગવાન કેવા છે તો અમારો નાશ કરી નાખશે. જે ગોવાળો હતા એમને કૃષ્ણ ભગવાન એવા લાગ્યા કે આ કૃષ્ણ ભગવાન કેવા છે તો મારા સખા છે. ગોપીઓને પોતાના પતિ જેવા લાગ્યા, નંદ રાજાને પોતાના દીકરા જેવા લાગ્યા. તો કૃષ્ણ ભગવાન તો પોતે એક જ હતા, પરંતુ એમનામાં બધી જ કળાઓ રહેલી હતી ને તો બધાને એમ થતું કે આ કૃષ્ણ ભગવાન તો આની અંદર નિષ્ણાત છે. એમ પ્રમુખ સ્વામી મહારાજની અંદર દરેક કળામાં પોતે નિષ્ણાત હતા. પોતે કથા વાર્તામાં પણ નિષ્ણાત હતા, મંદિરો બનાવવા પણ એટલા જ કુશળ હતા, હસાવાની અંદર પણ એટલા જ કુશળ હતા. જે ક્ષેત્રની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ઝંપલાવ્યું છે એ ક્ષેત્રની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ખરેખર ખૂબ જ આગળ વધ્યા. આગળ એટલે એમની કળા એટલી બધી અંદર મહી ઉઠી છે, આપણને એમ જ લાગે કે પ્રમુખ સ્વામી મહારાજ આની અંદર નિષ્ણાત જ હતા. શ્રી હરિ સ્વામીએ પહેલી આવડત જણાવી કે પ્રમુખ સ્વામી મહારાજની આવડત શેમાં છે? કથા વાર્તા કરવામાં. પ્રમુખ સ્વામી મહારાજ ખરેખર કથા વાર્તા કરવામાં ખૂબ જ માહિર હતા. કયા સમયે કેવી રીતે કથા કરવી, સામેનું મન સાચવીને કથા વાર્તા કરવી, એમાં પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ જ હોશિયાર હતા. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ મુલાકાત આપતા હતા અને એ વખતે એક ગામડાના સૌરાષ્ટ્રમાંથી કોઈ હરિભક્ત આવ્યા હશે અને એમના દીકરાને ઘેર દીકરાનો જન્મ થયેલો, એટલે એમના પૌત્ર હતો, એનું નામ પાડવાનું હતું. એટલે પ્રમુખ સ્વામીને વાત કરી કે એનું નામ પાડવાનું છે અને રાશિ બતાવી અને મ ઉપરથી નામ પાડવાનું હતું. એટલે પ્રમુખ સ્વામીએ કહ્યું કે એનું નામ મયંક પાડજો. હવે પેલા ભાભાને બરાબર સંભળાયું નહીં અને મયંક નામ હોઠે ચડ્યું નહીં. એટલે પેલા ભાભાએ પૂછ્યું કે શું નામ કહ્યું? એટલે બાપાએ કહ્યું મયંક પાડજો. એટલે પેલા કાકાને ભાભાને ફરી સમજાયું નહીં, એટલે બીજી વખત પૂછ્યું. એટલે સંતો થોડાક ઉતાવળ હોય મુલાકાતની અંદર, એટલે ફરીથી પેલા સંતોએ કહ્યું કે ભાઈ હવે મયંક પાડ્યું, હાલો હાલો. તો પેલા કાકા કે મયુર પાડ્યું? બાપા કે હા મયુર નામ રાખજો, ખૂબ જ સારું, મયુર એટલે તો મોર કહેવાય, આમ છે એમ બે ત્રણ વાતો કરી. એટલે ભાભા ખુશ થઈ ગયા કે મહારાજ પૌત્રનું નામ મયુર પાડ્યું. હવે નામ તો શું પાડ્યું હતું? મયંક પાડ્યું હતું. પણ પરિસ્થિતિને સમજી અને પ્રમુખ સ્વામી મહારાજ તરત શું માની ગયા કે અમને મયંક નામ હોઠે ચડશે નહીં, માટે મયુર બરાબર છે. કે ગામને તો મયુર તો ટહુકા કરતા જ હોય, તો મયુર નામ બરાબર છે. તો પ્રમુખ સ્વામી મહારાજ કયા સમયે કેવી રીતના વાત કરવી ને એમાં ખૂબ જ માહિર હતા. સામે ઓડિયન્સ જોઈ અને પોતે કથા વાર્તા કરતા. બાકી ઘણી વાર સામે ધર્મદા માટેની સભા ભરાઈને બેઠી હોય અને એની અંદર જો તમે નિષ્ઠાની વાત કરો તો નિષ્ઠાની વાત તો બરાબર જ છે, ઉપાસનાની વાત બરાબર છે, પરંતુ અત્યારે જરૂર શેની છે? ધર્મદો ઉઘરાવવાની છે, તો એની વાત કરવાની છે. તો પ્રમુખ સ્વામી મહારાજ પરિસ્થિતિને અનુરૂપ થઈ અને બધી વાત કરતા. એકવાર જયારે બાપા લંડનની અંદર વિરાજમાન હતા અને એ વખતે વિવેક સાગર સ્વામીએ ખૂબ જ અદભુત પારાયણ કરી. પછી બાપા જયારે સ્ટેજ ઉપર પહોંચ્યા એ વખતે પારાયણ પૂરી થવાની હતી. બાપાએ આખી પારાયણ તો પહેલાની બધી થોડીક સાંભળી હશે, રૂમમાં સંભળાતી હતી. એટલે બાપાને ખ્યાલ હતો કે આ પારાયણની અંદર કોઈ ધર્મદાની વાત થઈ નથી. હવે આ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ 1994ની સાલનો છે. એ વખતે લંડનનું મંદિર બનતું હતું, એ વખતે પૈસાની ખૂબ જરૂર હતી મંદિર બનાવવામાં. તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા ત્યાં સ્ટેજ ઉપર પહોંચ્યા તો પારાયણ માટેની બે ત્રણ પૂર્વ ભૂમિકાની વાત કરી, પછી તરત જ પ્રમુખ સ્વામી મહારાજે ધર્મદાની એટલી અદભુત વાતો કરી. તો એ સભા પૂરી થઈ પછી ઘણા બધા હરિભક્તો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવી અને મોટી રકમની સેવાઓ નોંધાવી ગયા. તો જો પ્રમુખ સ્વામી મહારાજ પ્રસંગને અનુરૂપ કેવી રીતના કથા વાર્તા કરવી ને એમને ખ્યાલ આવી જતો. ઘણી વાર તો આપણને ખ્યાલ પણ ના આવે, પણ પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા એ હતી કે કોઈ પ્રસંગ હોય ને પ્રસંગની અંદર કેવી રીતના વાત કરવી, આપણને કોઈ પ્રશ્ન પૂછે અને તરત જવાબ આપવો ને બહુ અઘરો પડે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે પણ એટલો અદભુત જવાબ આપતા કે સામેવાળાને આમ સંતોષ થઈ જાય કે ના ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે જવાબ આપ્યો છે એ ખરેખર અદભુત જવાબ છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ પોતે પ્રમુખ મંદિરમાં દર્શન આપીને રૂમની અંદર આવ્યા. હવે બહાર યુવા તાલીમના યુવકોએ એક નાનો સંવાદ રજૂ કરેલો અને સંવાદ જ્યોતિષ ઉપર હતો. હવે બાપા રૂમની અંદર આવે એટલે અમારે તો બાપાને હસાવાના હોય, એટલે પછી અમે રૂમની અંદર આવે એટલે યોગ વિવેક સ્વામીએ બાપાને વાત કરી કે મહારાજ જોશ જોઈ આપો. એટલે બાપાએ મારી સામું કહ્યું કે ભાઈ આ જોશી છે એને કહો એ જ જોશ જોઈ આપશે. એટલે હવે મને બાપાએ વાત કરી, બાપા પાસે ઘણી વાર હસાવવા માટે ટીડા જોશીનું પેલું જે બોલવાનું હોય એ બોલતા,
એટલે બાપાએ મને કહ્યું એટલે મેં પેલા યોગ વિવેક સ્વામીનો હાથ પકડ્યો અને હાથ પકડીને જોશ જોવાના ચાલુ કર્યા અને પછી મેં બોલવાનું ચાલુ કર્યું. આજે સ્વામીએ વાત કરી એમ હું બોલ્યો કે ભાઈ જોશી આયા જોશ જોવડાવો, કાશીના પંડિત આયા, મહારાજ આયા, વિદ્વાન આયા, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળનું જાણું બા, જમખુબા પુત્રીબા કાશીબા, શું છે બાનું નામ, દિલના બહુ ભોળા દેખાવજો, કામ કરે છે કાલીને વહાલ કરે છે વહાલી, કામ ઘણું કરો પણ જસ મળતો નથી, બાને કેટલા દીકરા, 2 દીકરા, રામ લખનની જોડ કહેવાય, નાનો તે ખટપટ્યો, ઉગમણો મોકલો ને આથમણો નીકળે બા, માથામાં ટપલી મારશો બાજે કયો વાર થયો, સોમવાર થયો, સોમવારે સફળતા મળે, મંગળ મોડો જાય, બુધવારે બડબડાટી, ગુરુવારે ગડબડ થાય, શુક્રવારે સમાધાન, શનિવાર 2 કરજો બા, હનુમંદર આજે છે, પાણીના 5, છાસના 6, અન્ના અનેક, મન કોચવાય નહીં તો બા, જુનાગઢ પાસે વંથલી મારું ગામ, ટીડો જોશી મારું નામ, ગામ આવો તો માં અંબાના સાક્ષાત દર્શન કરાવું બા, તમારા પતિના માથે હડાહાથની પનોતી બેઠી બે ટાળવી હોય તો માં અંબાની મૂર્તિ પર હવા 25 રૂપિયા મૂકો બા, ચા પાણી છાંટો પાણી હાથ પાણી લેતો નથી બા, જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. આવું બોલ્યો એટલે બાપા પણ ખૂબ જ હસવા લાગ્યા અને મેં તો યોગ વિવેક સ્વામીના જોશ જોઈ દીધા કે તમારા પતિના માથે હડાહાથની પનોતી બેઠી છે. હવે આખું વાતાવરણ ખૂબ જ આમ હળવું થઈ ગયું. પછી મેં પ્રમુખ સ્વામીને કહ્યું કે મારા તો જોશ જોઈ આપો. હવે બાપાને મેં પ્રશ્ન પૂછ્યો એટલે બાપા બહુ હોશિયાર, એટલે બાપાએ મારો હાથ પકડ્યો, પછી હાથ તો પકડ્યો અને હાથમાં જોવા લાગ્યા. એટલે મેં કહ્યું મારા જોશ જોઈ આપો, મારા હાથમાં શું લખ્યું છે? પણ બાપા કઈ બોલ્યા નહીં. 10 સેકન્ડ થઈ, 20 સેકન્ડ થઈ, 30 સેકન્ડ થઈ, હાથ પકડી રાખ્યા પણ કઈ જ બોલે નહીં. આમ તો મને તો મજા પડતી હતી. કારણ શું કે મારો હાથ કોણે પકડેલો? પ્રમુખ સ્વામીએ પકડેલો. હવે બીજા બધાને પ્રશ્ન થાય એનું શું? કારણ કે સ્વામીને ઉતાવળ હોય એટલે મેં ફરીથી પ્રશ્ન પૂછ્યો, કારણ કે આપણે હાથ સામેથી મૂકી દઈએ તો એ સારું ને. એટલે મેં ફરીથી પ્રશ્ન પૂછ્યો કે બાપા મારા હાથમાં શું લખ્યું છે, મારા જોશ જોઈ આપો. તો એ બાપા કઈ બોલ્યા નહીં. એટલે ત્રીજી વખત મેં પ્રશ્ન પૂછ્યો કે બાપા મારા હાથની અંદર ભગવાનનો યોગ ક્યારે થયો છે એ મને કહો. હવે તો કંઈક તો જવાબ આપશે જ. કેમ બોલશે કે ભાઈ આપણે તો સંત મળ્યા એટલે ભગવાન મળી ગયા, શાસ્ત્રીજી મહારાજ જોગી મહારાજ મળ્યા એટલે ભગવાન મળી ગયા, એવી કંઈક વાત કરશે. એટલે હું રાહ જોતો હતો કે બાપા શું બોલે છે. પણ બાપા છે ને કેવા સમયે કેવી રીતે જવાબ આપવો ને એમાં બહુ માહેર છે. તો બાપાએ એવો જવાબ આપ્યો કે તને છે ને ભગવાનનો યોગ 1 વર્ષ પછી થશે. હવે તો હું હલવાયો કે 1 વર્ષ પછી આપણને ભગવાનનો યોગ થશે તો આપણે તો ભગવાન હમે મળી ગયા છે, એનું શું? તમે બાપાને ફરીથી વાત કરી કે તમે મને 1 વર્ષ પછી ભગવાનનો યોગ થશે એમ કહ્યું, પણ આપના દ્વારા મને ભગવાન મળી ગયા એનું શું? તો બાપા કે હું કરવા પૂછપૂછ કરત, બેસને તાર. તો જો પ્રમુખ સ્વામી મહારાજને આપણે પ્રશ્ન પૂછ્યો ને તો એને અનુરૂપ જવાબ પણ એટલો અદભુત આપ્યો. નહીં તો ઘણી વાર આપણને પ્રશ્ન કોઈ પૂછે ને તો સામે શું જવાબ આપવો ને આપણે મૂંઝાઈ જઈએ. આ પ્રસંગ 2014નો છે એટલે એ વખતે બાપાની ઉંમર 93 વર્ષની છે. તો 93 વર્ષની ઉંમરે પણ પ્રમુખ સ્વામી મહારાજ કયા સમયે કેવી રીતના જવાબ આપવો ને એમાં ખૂબ જ હોશિયાર હતા કે સામેની પરિસ્થિતિને અનુરૂપ થઈ એની અંદર જોડાઈ જાય અને પછી પોતે એવો અદભુત જવાબ આપે કે બધાને સંતોષ થઈ જાય. આવો જ પ્રસંગ બીજો 2015ની સાલનો છે, જ્યારે બાપા પ્રમુખ મંદિરમાં આવ્યા. આમ તો બાપાએ બીમારી ગ્રહણ કરેલી અને લગભગ 10 દિવસ પછી પ્રમુખ સ્વામી મહારાજ પ્રથમ વખત દર્શન આપતા હતા અને પ્રમુખ મંદિરમાં દર્શન આપવા માટે પધાર્યા. એ વખતે બધા સંતોએ વિચાર કર્યો કે બાપા ઘણા દિવસ પછી દર્શન આપે છે તો આજે આપણે પ્રસાદમાં જલેબી આપીએ. જેમ શ્રીજી મહારાજે વરજાંગ જાડિયાની અંદર જલેબી ખાઈ અને પોતાની બીમારી દૂર કરેલી, તો આજે આપણે બધાને પ્રમુખ સ્વામી મહારાજે બીમારી દૂર કરી છે તો એ નિમિત્તે બધાને જલેબીનો પ્રસાદ આપીએ. હવે વિચાર એવો આવ્યો કે જલેબીનો પ્રસાદ તો આપો પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે બહાર જલેબી બનાવે અને એની સ્મૃતિ બધાને રહે એવું આયોજન કરવામાં આવ્યું. એટલે બાપા પ્રમુખ મંદિરમાં આવ્યા એટલે તાવડો, ચૂલો, એના પર તાવડો, ઝારો, પછી પેલો લોટો હોય ને જલેબી પાડવાનો, એ બધું જ ત્યાં તૈયાર કરી દીધું. અને પ્રમુખ સ્વામી મહારાજે લોટો હાથમાં લઈ અને આમ જલેબી પણ પાડી અને બધાને સ્મૃતિ ખૂબ જ સરસ મળી. હવે મને આ દરમિયાન વિચાર આવ્યો કે આપણે પણ રૂમની અંદર કંઈક ગમત કરીએ. એટલે બાપા દર્શન આપતા હતા એ દરમિયાન જે બહાર ગેસ, પછી તાવડો, ઝારો એ બધું બહાર તો તૈયાર જ હતું, એ બધી જ પ્રોપર્ટી હું રૂમની અંદર લઈ ગયો અને એક દુકાન ખોલીને બેસી ગયો, આગળ પડદો પાડી દીધો. બાપા જેવા રૂમની અંદર આવ્યા એટલે મેં બોલવાનું ચાલુ કરી દીધું કે જલેબી ખાઓ અને સાજા થાઓ, જલેબી ખાઓ હાજા થાઓ, જલેબી ખાઓ હાજા થાઓ. એટલે ભદ્રેશ સ્વામી બાપા જેવા આવે, બાપાની વ્હીલચેર સામે જ ઊભી અને હું બોલવાનું મેં ચાલુ કરી દીધું કે જલેબી ખાઓ અને હાજા થાઓ. એટલે ભદ્રેશ સ્વામી ક્યાં તું બૂમો શેની પાડે છે? મેં કહું કઈ જ વાત નહીં, જલેબી ખાઓ અને હાજા થાવ. તો કીધું માંડીને વાત તો કરે શું છે શું? એટલે મેં વાત કરી કે જુઓ જયારે શ્રીજી મહારાજ વરજાંગ જાડિયામાં બીમાર પડ્યા હતા તો એ વખતે જલેબી ખાઈને સાજા થયેલા. તો મેં પણ નક્કી કર્યું છે કે આપણે પણ આ દવા સારી, આની દુકાન ખોલો
જે કોઈને જે કાંઈ રોગ હોય ને આ જલેબી ખાઈને હાજા થઈ જાઓ. બોલો તમને શું રોગ છે? તો ભદ્રેશ સ્વામી કે મને ડાયાબિટીસ છે. મેં કહું જલેબી ખાવ ને હાજા થાવ. તો કે ડાયાબિટીસ તો વધશે. મેં કહું કઈ ના વધારતા જલેબી લઈને ઉપડો. જલેબી ખાવ અને હાજા થાવ. સબ દર્દો કી એક દવા. કઈ? જલેબી ખાવ અને સાજા થાવ. તો વલ્લભ સ્વામી આયા. કૃષ્ણ વલ્લભ સ્વામી કે મને ઢીચણમાં દુખે છે. મેં કહું જલેબી ખાવ અને હાજા થાવ. તો કે ડાયાબિટીસ વધશે. તો મેં કહું કઈ ન વધારતા તો જલેબી ખાવ અને હાજા થાવ. એ વખતે જ્ઞાનેશ્વર સ્વામી પણ રૂમમાં હતા. એમને પોતાને ઝાડા થઈ ગયેલા. તો કે મને ઝાડા થઈ ગયા છે. મેં કહ્યું જલેબી ખાવ અને હાજા થાવ. સબ દર્દો કી એક દવા. જલેબી ખાવ અને સાજા થાવ. તો છેલ્લે ડોક્ટર વિસ્મયભાઈ આવ્યા. એ પોતે બાપાની બધી સેવાની અંદર હતા. એટલે એમણે કહ્યું કે તમે બધાને દવા આપો છો પણ તમને કોઈ રોગ છે કે નહીં? એટલે મેં કહ્યું મને કઈ રોગ હોય? તો હું જુવાન માણસ છું, મને કઈ રોગ નથી. તો લાવો તમારી તપાસ કરવા દો. એટલે તપાસ કરી તો કે તમને તો બહુ મોટો રોગ છે. મેં કીધું કયો રોગ છે? કે તમને જન્મ અને મરણનો રોગ છે. તો મેં કીધું આ રોગ ટાળવો હોય તો? તે સમયે વિવેક સાગર સ્વામી બેઠા હતા. એમને મેં કહ્યું મને આ જન્મ અને મરણનો રોગ છે એ કેવી રીતના ટળશે? તો વિવેક સાગર સ્વામી કે આ પૃથ્વી ઉપર જન્મ અને મરણનો રોગ ટાળી શકે ને એવા એક જ વ્યક્તિ છે, અને એ કોણ છે? પ્રમુખ સ્વામી મહારાજ. એટલે પ્રમુખ સ્વામી તો સામે જ બેઠા હતા. એટલે બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા મને આ જન્મ અને મરણનો રોગ થયો છે, હવે એ રોગની દવા કઈ? તો બાપા કે જલેબી ખાય એટલે ટળી જશે. તો દુનિયામાં એક વ્યક્તિ એવી લઈ આવો કે જલેબી ખવડાવીને જન્મ અને મરણનો રોગ ટાળી શકે. પછી તો આવી વાત કરી. પછી બાપા બેડરૂમમાં ગયા. એટલે નારાયણચંદ સ્વામી કે તમે આને કહ્યું જલેબી ખા અને જન્મ અને મરણનો રોગ ટળી જાય, તો આ ટળશે ખરો? એટલે મેં બાપાને ફરીથી પૂછ્યું. મેં કહ્યું તમે મને જલેબી ખવડાવશો એટલે જન્મ અને મરણનો રોગ મારો ટળી જશે? બાપા કે ભગવાનને સંત મળ્યા એની પ્રસાદી ખાઈએ એટલે જન્મ અને મરણનો રોગ ટળી જાય.